સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં મુસાફરી દરમિયાન એક 19 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું છે। સહારા દરવાજા વિસ્તાર પાસે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે દરવાજા પાસે બેઠેલા યુવકનો પગ લપસતા તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત થયું। આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતથી નવસારી જતી મેમુ ટ્રેનમાં એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ 19 વર્ષીય રુદ્ર નામનો યુવક ટ્રેનના દરવાજા પાસે બેઠો હતો। ટ્રેન સહારા દરવાજા વિસ્તાર પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક તેનો પગ લપસતા તે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। આ ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઇજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। મૃતક રુદ્ર સુરતમાં હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રમાં કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવે તંત્રની ટીમ સ્થળ પર પહોંચી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। જી તમારું નામ? માધવભાઈ ગોરે। જી જે ગઈકાલે ઘટના બની હતી એ શું ઘટના હતી? એ ટ્રેન અકસ્માત હતો। અમારા મિત્ર છે એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે। એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસવાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે। એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને આપણે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડેલી હતી। છોકરોનું શું નામ હતું અને શું કામકાજ હતું? છોકરો નામ એનું રુદ્ર દીપકભાઈ પંચાલ અને એ અહીંયા પેલા લોર્ડ્સ હોટલ મેનેજમેન્ટ માટે કોર્સ કરતો હતો। તેમના પરિવારમાં કોણ કોણ છે? તેમના પરિવારમાં માતા પિતા અને એક બેન, મોટી બેન અને નાનો। આ જે રુદ્રભાઈ હતા તે અહીંયા સુરતમાં કેટલા વર્ષથી હોટલ મેનેજમેન્ટમાં કાર્ય કરતા? એ તો લગભગ 4 વર્ષ 1.5 વર્ષ બસ। તમારી જે આ રેલવે પાસે શું માંગ? કઈ નહીં, આ આજુબાજુમાં જો કદાચ બધું ગાડી જો બેસાડી દે તો કદાચ આ પાટો ક્રોસ કરવાવાળા કે એવા કોઈ અકસ્માત નહીં થાય એમ। રુદ્રભાઈ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? રુદ્રભાઈ અહીંયા સુરતથી નવસારી જતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।